Welcome to my channel MFT. Assalamu alaikum warahmatullahi wabarakatuh. શાંતિ કાકા માલેકુમ સલામ. આ છોકરા શાંતિ છે પણ માનતી નથી. પીરા કાકા સલામનો જવાબ તો આપો. અરે છોકરા આમાં તો આવું અમારા જમાનામાં બળસાબોએ આવું ખલાયું તું. ઠીક છે હેડો, પણ તમે આટલી ઉંમરે ઢોળ ખાતા છો હેડે. તમારે તો આટલી ઉંમરે ઘેર આરામ કરવાનો હોય. અલ્યા છોકરા તારી વાત બહુ સાચી. અમારી આટલી ઉંમરે ઘેર આરામ જ કરવાનો હોય, પણ જેની કિસ્મત ખરાબ હોય એને આરામ છોડી હજી તો હેતરમાં વગર કરવા જવાનું છે. સો વેદના ઓછી છે. પીરા કાકા તમારા છોકરા બોકરા નથી કે શું? છોકરા પુત્ર તો એક છે પણ મારા કશા કામનો નથી. ખરાબ આદતો પર પડી જશે. નથો કમાતો નથો કોઈ કોમ કરતો, આખો દાડો ઢીચાતો હોય અને ગુટકા ખાતો હોય. અલ્યા છોકરા ઊભો રહો એટલે કઈ એને કોઈ કોમની વાત કરું તો કે અલ્યા ડોહા તને ખબર ના પડે. પણ એને ખબર નથી કે મારી પાછી પડી જશે એટલે એને ખબર નથી પડતી. છોકરીઓ હતી શાદી થઈ એના ઘેર જતી રહી અને ડોશી બિચારી કોરોનાના બીમારીમાં અલ્લાહના ઘેર જતી રહી. પીરા કાકા આ શું તમારો છોકરો છે? ઓહો છોકરા આ મારો પુત્ર છે. એ છોકરા તમારા ડોહાને શું કહી? શો જોતો લે આવો ઝઘડા ગયો છે કે શું? શું છે ડોહા? શો જોતો લે પેલા તલાવના કોઠે પબજી કે મને ભમેડો રમતો હતો. અલ્યા છોકરા એને ખબર નતો એના ડોહાના મોઢામાં બાલ જતા રહ્યા, પગોની બેરિંગો કહાજી તો પણ કમાતો છે ના. આખો દાડો કેમ અને ચકડું રમસ. અલ્યા છોકરા તું એનો ઢાળો તો દે. નતર લુગો પહેરવામાં ઠેકોડું, નતર બાલ હોવામાં ઠેકોડું, નતર ડોબી પહેરવામાં ઠેકોડું, તોય પણ એને ભોન નતો. અલ્યા ડોહા જવાનીમાં તો શું હોય, એટી કેટી ફરવાનું, કોઈ કોમ ધંધા ના હોય, ભોગા પાડવાના, કોણ થઈને પિચકારી મારવાની અને પબજી ગેમ અને ભમેડો રમવાનો અને કહેવા દે છે કે BPL બાપના પૈસા લીલા લે. जिसकी टोपी उसके साथ, उसकी टोपी किसके साथ, પડકર ગાડીની ટિકિટ લઈ રફુ ચક્કર, બીજું શું હોય? અલે ઓછી જોઈ શીખા બૂટ કાઢું. પીરા કાકા ઉભા રહો. તમારી અને છોકરાની વાત સાંભળી મને બહુ દુઃખ થયું. ભૂલ છોકરાની નહીં, ભૂલ તમારી છે. જેમ કે તમે એને બનાવે પડાય ના એટલે આજે તમારા આવા દાડા ભોગવવા પડી છે. જો તમે એને બનાવી હોત તો આજે તમારા આવા દાડા ભોગવવા ના પડોત. અલે છોકરા તારી વાત બહુ સાચી. જો મેં એને પડાયો હોત તો મારે આજે આવા દાડા ન ભોગવવા પડોત. પણ તને ખબર નથી એ વખત મારા પાસે પૈસા નતા, ગરીબી દાડો હતું અને એ વિચાર્યું કે મૌલવી હાફિઝાના આલિમ બનાવું તો 5-10 હજાર મહિનો ઘરનો ખર્ચો નહીં હેડો. એ સમજી મેં મૌલવી હાફિઝાના આલિમ ના બનાવ્યો. પીરા કાકા તમારી સોચ ખોટી છે. જો એને બનાવ્યો તો એનો ઘરનો ખર્ચ પૂરો થાત અને જિંદગી ખુશીથી જીવત. અને તો મૌલવી હાફિઝ બનાવે તો શું ભૂસે મારત? પીરા કાકા આપના મદ્રસા ઇસ્લામિયા તાલીમુલ કુરાન નવાવાસના મોલચા ભૈયા બેઠા છે, જો બોલાવા તો બોલાવી દે. એ મોલચા ભૈયા આવજો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. અલ્યા છોકરા શું કામ હતું? મોજા તમે અમારી વાતો સાંભળી રહી? છોકરા તારી અને પીરા કાકાની વાતો સાંભળી હતી. પીરા કાકા તમારી સોચ બિલકુલ ગલત છે. તો હાફિઝ અને આલિમ બના તો ખાઈ કમાઈ ના. પીરા કાકા ખોપડો રોજી રોટીનો માલિક અલ્લાહ છે. ખવડાવવાના પીવડાવવાની જિમ્મેદારી અલ્લાહની છે. 1 થી 100 સુધી એકલી નહીં આવડતી એ આજ ભણેલા ગણેલા લોકો કરતી પણ વધારે કમાય છે અને ટેન્શન વગર ફરે છે. આ દુનિયામાં ટોપ ડિગ્રી વાળા જેવા કે BA, IAS, IPS કરેલા લોકો પણ બેરોજગાર હોય છે. પીરા કાકા તમને મોલસાબની 4 ખૂબીઓ ખબર છે? નંબર 1 કોઈ મોલસાબને આજ સુધી ખુદકુશી નહીં કરી. નંબર 2 કોઈ મોલસાબને આજ સુધી ઊંઘની ગોળી નહીં લીધી. નંબર 3 કોઈ મોલસાબ આજ સુધી ભૂખથી નહીં મર્યા. નંબર 4 આપણા સમાજમાં સુકૂનથી જિંદગી જીવવા વાળા મોલસાબ છે. પણ પીરા કાકા હું તમને એમ નહીં કહેતો કે છોકરાને મત બનાવો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનાવો જે આપણા સમાજમાં કામ આવે અને આપણું સમાજ આગળ વધે. પણ પીરા કાકા હાફિઝ અને આલિમ માટેની એની સોચ આપણા ઈમાન પર કબજો કરવા વાળી અને દિલથી દૂર કરવા વાળી સોચ છે. પીરા કાકા આપણો બધાનો આવીને એની સોચોથી બચવું જોઈએ. પણ હું ઘણું એટલો દૂર સમજતો હતો પણ આવા મને ખબર પડી કે દીવાના નેસે અંધારું છે. પીરા કાકા વાપરો જે માણસ પોતાના છોકરાને કુરાન પઢાવે અને શીખવાડે એના બાપના કયામતના દાડા તાશ પહેરવામાં આવશે અને એવા 10 લોકોને જન્નતમાં લઈ જશે જેના પર જહાન્નમ વાજિબ હોય. એટલે પીરા કાકા છોકરાને કુરાન પઢાવો અને શીખવાડવાની કોશિશ કરો. મોલચા હું તમારી વાત સમજી ગયો.
મારાથી વગર બોલાતું નથી, કબરમાં પગ થથડી રહેશે, તાળો આથમી રહેશે અને મોચા પોણી નો માગ કરશે. પીરા કાકા, તમે પોતે તો ના પડ્યા પણ છોકરાને એ ના પડાયો. તમે એમ કહો છો કે પોણી નો માર કરશે. જાણે તમે કબરમાં ભોઢો પડી તાણે તમારી જીભ, દોત અને આખું શરીર ઠેકોણ આવી જાય. અલે છોકરા, એ તો તું ચૂપ રહ. જાણે મારા મોતના ફરિશ્તા લેવા આવી એટલે મારા હેતરમાં મોટી મોટી બાજરી વાયેલી છે, એના પુરાને અંતર જોઈ. મોલસાબ, તમારો ખૂબ ખૂબ આભાર. મોલસાબ, તમે ભણવાના ફાયદા બતાવ્યા એટલે હું સમજી ગયો અને હું એવો પડ્યો કે ખરાબ રસ્તા પર ના હેડું. અને તમે ફાયદા બતાવ્યા એટલે હું દિનના કામમાં લાગીશ અને હું મોટા મદ્રાસામાં જવા તૈયાર છું અને હું હાફિઝ આલિમ બનીશ અને અમલ કરવાની કોશિશ કરીશ. મોલસાબ, હું સમજી ગયો. 2 દાડા પછી 4 મહિનાની જમાત જવાની છે, એમાં હું જવા તૈયાર છું અને મારા છોકરાને મોટા મદ્રાસામાં મોકલવા પણ તૈયાર છું. પીરા કાકા, તમે અને છોકરા સમજી એટલું મારા માટે સારું છે. અલ્લાહ તમને કહું છે. चलो છોકરાઓ, હું જાઉં. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. वालेकुम